આજે તો મેં ડીજે સિંગોતરમાં પણ આવી ગયો અને નાચી પણ લીધો. વિડીયો એન્ડ તકીન જોજો. તો હલો ગાઈસ, તમારું પ્રિન્સ બ્લોકમાં સ્વાગત છે. તો અમે સવારમાં નીકળી ગયા કામ પર જવા માટે અને તમારા ભાઈ એટલે કે મેં એટલે મારી તબિયત ખરાબ છે એટલે હમણાં મેં બ્લોક લાગતો નથી. 3 દિવસથી બ્લોક લાગ્યા જ નથી ને યાર. આ મેટ્રો ક્યારે બનશે થોડુંક કોમેન્ટ કરી દેજો નહીં મને. ને પછી કામ પર આવ્યો, કામ કરવાની ઈચ્છા જ નહીં થતી હતી કેમ કે શરદી ખાંસી થઈ ગયેલી છે ને આખું માથું એકદમ ફરે છે અમારું. કામ કરવાનું મન જ નથી થતું. ને પછી બહાર આવ્યો તો વ્યૂ પણ એટલું મસ્ત હતું. ને પછી મારા ભાઈબંધ લોકો તો મને મીઠાઈ ખવડાવી દીધી એટલે પછી મેં પણ એ લોકો સાથે મીઠાઈ ખાઈ લીધી. ને પછી મેં નીકળ્યો ઘરે જવા માટે. ને પછી ઘરે તો દાળ ભાત બનાવેલા હતા અને મેં એક વસ્તુ ભૂલી ગયો કે સૂટ પણ લેવાનું હતું તો છેલ્લે સૂટ લઈ લીધું. ને પછી કામ પર આવીને આપણી સાડીની ગણતરી કરવાની હતી તે ગણતરી કરી લીધી. ને પછી ચોપડીમાં એન્ટ્રી પણ કરી દીધી. ને પછી સાંજનો ટાઈમ થઈ ગયો ભાઈબંધ સાથે ચાય પીવાનો એટલે અમે ચાય પીવા ચાલ્યા ગયા. ને પછી ભાઈબંધ સાથે એક ચુસ્કી મારી દીધી ચાયની. ને પછી સ્કૂલથી આવતા મારા ફ્રેન્ડ મળી ગયા. ને પછી કામ પર આવ્યો તો કામ પર કઈ કામ હતું નહીં એટલે પછી પંચિંગ મારીને બલ્લુ આપની જેલ સે ફરાર હો ચુકા હે. ને પછી ઘરે આવીને વડી બનાવેલી હતી અને જુવારના રોટલા બનાવેલા હતા. એ જમીને પછી ભાઈબંધ પાસે આવ્યો તો ભાઈબંધ લોકો કહે છે કે ચાલો ડીજે માં જવાના. ને પછી અમે લોકો નીકળી ગયા ડીજે માં જ જવા માટે. ને પછી તમારા ભાઈને ખાંસી પણ થયેલી છે તો પણ જવું જ છે મારે. ને પછી રસ્તામાં તો અમે બે જ દેખાતા હતા, ભૂત જેવા જતા હતા. ને પછી ફાઇનલી અમે આવી ગયા ડીજે સિંગોતરમાં. ને પછી તમારો ભાઈ ડીજે માં આવે ને નાચે નહીં એવું બની નહીં શકે એટલે તમારો ભાઈ બી આવી ગયો નાચવા માટે. ને આ બધા તા મારા જ ભાઈબંધ હતા એટલે એ લોકો સાથે પણ અમે નાચી લીધું. અને તમે જોઈ શકો છો ડીજે સિંગોતરનો ક્રેઝ કેટલો છે. ને તા તો નાચવાની પણ એટલી મજા આવતી હતી ને કે દેશી ધમાલ જ હતી ફૂલ. ને પછી તા તો બધા ટીમલી પણ રમતા હતા. ને પછી નાચીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી રસ્તામાં તો અમે ચાય પણ પી લીધી કેમ કે ચાય વગર તમારા ભાઈને ચાલે નહીં એટલે અમે રસ્તામાં ચાય પી લીધી. ને પછી રસ્તામાં ગણેશ મંદિર મળી ગયું, બહારથી દર્શન કરી લીધા.